પૈસાદાર મા બાપોને પણ મારી વિનંતી છે, મેં જોયું છે ઊંઝાના માલિકોના ઘરે પરિસ્થિતિ શું છે, મેં મોરબીના જોયા છે, બોમ્બેના જોયા છે. હમણાં બોમ્બે એક લેક્ચર આપવા ગયો તો એક ભાઈ મને મળ્યા, 2200 કરોડનો વાર્ષિક બિઝનેસ છે, 2200 કરોડ. એનો દીકરો આઉટ લાઈને ચડ્યો છે. મારી આગળ સ્ટેજ ઉપર મારું પ્રવચન પૂરું થયું પછી મને રડ્યા, અને એની ઉંમર તો 56-60 વર્ષની હશે. 60 વર્ષનો માણસ આપણી આગળ ધ્રુસકે રડે. મને કે સ્વામીજી, વર્ષે 2200 કરોડનું મારું ટર્નઓવર છે, મારો એકનો એક દીકરો લગ્ન થી હજી 6 મહિના થયા છે, મારી સાથે બોલતો નથી, છેલ્લા 5-6 મહિનાથી 5 મિનિટ મારી સાથે બેઠો નથી. શું તાલીમ આપવાની રહી ગઈ? બધી સગવડો ખૂબ આપી દીધી, થોડીક સહનશીલતાની તાલીમ ના આપી. તકલીફ આ થાય છે. રામાયણમાં તાલીમ શું અપાતી હતી? આજે છૂટાછેડા કેમ થાય છે? તાલીમ નથી, સહનશીલતાની તાલીમ નથી. સીતાજીએ તાલીમ આ પ્રાપ્ત કરી હતી. અહીં બેઠેલા બધા સાંભળજો ધ્યાનથી, અદ્ભુત વાત હવે મારે કરવી છે. જે છૂટાછેડાનું પ્રમાણ વધવા લાગ્યું છે ને, એક છોકરો મારી પાસે આવ્યો પેંડાનું બોક્સ લઈને. મને કે સ્વામી પેંડા. મેં શેના? મને કે છૂટાછેડાના. છૂટાછેડામાં કેમ પેંડા ખવડાયા? મને કે 8 લાખ માંગતા હતા 2 લાખમાં પત્યું, તો 200 નું તમારું માર્જિન તો રાખો ને. કે શું ભણેલો છે? MBA માં પ્રોફેસર છે, એની ઘરવાળી પણ MBA એટલે મને બધું આવડે. MBA મને બધું આવડે, પણ ઘર હાચવતા ન આવડે, ઘર ચલાવતા ના આવડે. બંનેને છૂટું થયું, એજ્યુકેશન હોવા છતાં છૂટું થયું. પ્રોબ્લેમ શું છે? સહનશીલતાની તાલીમ નથી આપી. અને રામાયણમાં જોઈ લો, જ્યારે સીતાજીના લગ્ન કર્યા, સીતા, ઉર્મિલા, માંડવી, આ 4 ભાઈઓ, 4 બહેનો અને સામે 4 ભાઈઓ છે. લગ્ન કરીને જ્યારે વિદાય આપતા હતા, હમણાં હું નેપાળમાં જનકપુર જઈ આવ્યો, જનક રાજાના દરબારમાં, જ્યાંથી સીતાને વિદાય આપી હતી. એ દ્રશ્યને ઘટના મેં જોયું. સીતાજીની જ્યારે વિદાય આપે છે, બહુ કરુણ દ્રશ્ય હોય છે. એ વખતે જનક રાજાને શું નહીના પોતાની દીકરીને કે છે, બેટા, આજ પછી હવે તારો દરબાર એ મિથિલા નથી, તારો દરબાર એ અયોધ્યાનો દરબાર બની જશે. હવે મિથિલાને ભૂલી જજે, જનકપુરને ભૂલી જજે, અયોધ્યાને યાદ રાખજે. હવે તારા બાપ જનક અને માતા સુનયના નથી, તારા બાપ દશરથ અને કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી છે, એને મા બાપ તુલ્ય સમજજે. હવે ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન એને દિયર ન સમજજી, પણ એને સગા ભાઈની જેમ સમજજે. તને ગમે તેટલી તકલીફ પડે, પણ અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. તું સહન કરજે બેટા, મોટા પેટ વાળી થજે, મોટા હૃદય વાળી થજે, મોટા મન વાળી થજે, સહન કરજે. એટલે સીતા 14 વર્ષ જંગલમાં રહ્યા. તાલીમ એવી હતી, મા બાપની તાલીમ એવી હતી. આજકાલની સીતા રે 14 વર્ષ જંગલમાં રે. આજકાલની સીતા રામને કે 14 વર્ષ પૂરા થાય એટલે ઘેરથી લેતા જજો. અને 14 વર્ષ કોણ વેઇટિંગ કરે? બીજો રામ ના હોધી લે. આજકાલ મા બાપની તાલીમ શું છે? મા બાપ શું કે, બેટા તને સેજ તકલીફ પડે ને 1 મિસ કોલ કરજે, તરત લઈ જઈશું, પછી રાખો સેમ્પલ ને ઘેર. અહીંયા બેઠેલા જેને દીકરીઓ પરણાવવાની બાકી છે ને, બધા જ મા બાપોને મારી ખુલ્લી ચેતવણી છે, તમારી શક્તિ હોય તો ફ્રીજ આપજો, એસી આપો, BMW, મર્સિડીઝ ને ઓડી સાથે ને વિદાય આપો, પણ સાથે સાથે થોડીક તાલીમ સહનશીલતાની આપજો, સહન શક્તિની આપજો. એના સાસુ સસરા કંઈક બોલશે. હમણાં પોરબંદરના એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી તાત્કાલિક દીકરીને બચાવી લેવાની છે. શું થયું? મને કે એસિડ પી ગઈ છે. એની દીકરી એસિડ પી ગઈ, લગ્ન થઈને વિદાય આપી હતી, એસિડ પી ગઈ. કીધું કેમ? મને કે એની સાસુ બોલ્યા. રાજકોટમાં ડોક્ટરો પાસે ટ્રીટમેન્ટ કરાવડાવી, માંડ દીકરી બચી, હોજરી બધી બળી ગઈ, એનો આખો માર્ગ સળગી ગયો. એટલે અહીંયા હોજરીમાં કાણા પાડીને, પેટમાં કાણા પાડીને એને 6 મહિના સુધી લિક્વિડ ખાલી આપ્યું છે. ત્યાંથી તો છૂટાછેડા લેવા જ પડ્યા. બીજે હવે કોણ હાથ ચાલે છે હજી કઈ નક્કી નથી. કેમ એને એસિડ પીવો પડ્યો? મને એની સાસુ બોલી. સાસુનો આ જન્મસિદ્ધ અધિકાર છે, બોલે. જેમ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એમ સાસુ માટે વઢવું, રેગિંગ કરવું, બોલવું એ અધિકાર છે. એ બોલે. મને કે બોલ્યું એટલે મારી દીકરી સહન ન થયું. એમાં એસિડ પીવાનું હોય? સાસુ બહુ બોલે તો ઠંડા તળબૂચ કહીને હુઈ ન જઈએ? ગોલા ખાવાના હોય? ભલે ને સાસુ એસિડ પીતી, આપણે શું કરવા પીવો? પણ દીકરીને તાલીમ ના આપી શક્યા એટલે દીકરીને એસિડ પીવાનો વારો આવ્યો. દીકરા દીકરીને થોડીક સહનશીલતાની તાલીમ આપજો, કે બધી જ પરિસ્થિતિઓ આપણને સાનુકૂળ નહીં આવે. જીદમાંથી થોડાક મુક્ત બનાવજો. થોડીક સંસ્કારની તાલીમ આપવાની છે. અમદાવાદની અંદર 1999ની સાલમાં એક ભાઈ મને મળ્યા. એના દીકરાને લઈને આવ્યા હતા. નીચે છોકરાએ પેન્ટ પહેર્યો હતો અને ઉપર વ્હાઈટ કપડું વીંટાળેલું હતું. એટલે બધું એને શર્ટ કેમ નથી પહેરાયો?
મને કે સ્વામીજી બતાવું. કીધું બતાવો તો. એટલે ઉપરનું વ્હાઈટ કપડું દૂર કર્યું તો ઉપર બધે જ દાજી ગયો હતો. એટલે મેં કીધું ઢાંકી દો, જોવાય એવું નથી, બહુ જ ખરાબ લાગતું હતું. તું કેમ કરતા આવું થયું તમારા દીકરાને? મને કે સ્વામી, અમદાવાદની એક સામાન્ય ન્યૂ કોટન મિલમાં કે મારી સર્વિસ છે, 7-8 હજારનો મારો પગાર છે, 2 દીકરીઓ 1 દીકરો, ધવલ આનું નામ. અને આ છોકરાએ મને થોડાક દિવસ પહેલા જીદ કરી કે મારે સાયકલ જોઈએ. એટલે મેં એને કીધું બેટા, આપણી સગવડ સારી નથી, સાયકલ તને ક્યાંથી લાવી આપું? મારે સાયકલ જોઈએ જ. બેટા તું થોડો મોટો થા, પછી તને સાયકલ આપીશ, બચત થાય, 2 બહેનોને પરણાવવાની, હજી તો ખર્ચા કાઢવાના, ક્યાંથી સાયકલ લાવું? મને જુદી સાયકલ જોઈએ, તમારે જે કરવું એ કરો. મેં કીધું નહીં થાય, સાયકલ નથી, સગવડ ક્યાંથી લાવી આપું? એ કે હું મિલમાં સાયકલ લઈને ગયો, એની માં કઈ શાક લેવા ગઈ હશે, બેનો કઈક આજુબાજુ ગયા હશે, એને ઘરમાં પેલો કેરોસીન છાંટ્યું પોતાના શરીર ઉપર સ્ટવમાંથી અને સળગ્યો. એને એમ કે આમાં મજા આવતી હશે. પછી તો સહન ન થયું એટલે બચવાના પ્રયત્ન કર્યા, આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, એને શાંત કર્યો. પ્લાસ્ટિક સર્જરી કરવી પડી, એની પગની ચામડી, એની માની ચામડી. પછી એ ભાઈ મારી આગળ રડતા રડતા બોલ્યા કે સ્વામી, મારો 7-8 હજારનો પગાર 5 જણાનું પૂરું કરવાનું, આને મને 80 હજારના ખાડામાં ઉતારી દીધો. આજે ઠંડી પણ સહન નથી કરતો, ગરમી સહન નથી કરી શકતો, ઉપર કોઈ શર્ટનું ફિટિંગ ફાવતું નથી, ખાલી વ્હાઈટ કપડું વીંટાળવું પડે છે. એને કોણ ભવિષ્યમાં છોકરી આપશે? જીદ કરો ને દુખી થાઓ, મારે આ વસ્તુ જોઈએ જ. શું મળ્યું તને? થોડા સહનશીલ ના થઈ શકીએ? ફ્રીજ જોઈએ જ, મારે માઇક્રોવન જોઈએ જ, મારે આ જોઈએ જ, આ સમય જ જોઈએ, મારે મોબાઈલ જોઈએ. અરે મોબાઈલ લાવી આપવાની ના પડે, એમાં સુસાઇડ કરનારા છોકરા છોકરીઓના કિસ્સાઓ વધવા લાગ્યા છે. હાથમાંથી મોબાઈલ લઈ લીધો, આત્મહત્યા. આટલા બધા ફ્રેજાઇલ થઈ ગયા આપણે, કાચના વાસણ જેવા. હેન્ડલ વિથ કેર. થોડાક મજબૂત થઈએ. એટલે મારું સંતાન સહનશીલ સંતાન. દીકરા દીકરીઓની તાલીમ આવી આપજો. કોઈ પણ હારમાં, કોઈ પણ જીતમાં, કોઈ પણ અગવડમાં, કોઈ પણ સગવડમાં, કોઈ પણ સન્માનમાં, કોઈ પણ અપમાનની અંદર આપણા દીકરા દીકરી ક્યારે પાછા ન પડે એવા અંદરથી મજબૂત બનાવવા છે. તો મારું સંતાન સહનશીલ સંતાન. ચોથી વાત છે, મારું સંતાન સેવાભાવી સંતાન. મારું સંતાન સેવા કરે, બીજાની સેવા કરે, પરિવારની સેવા કરે. સેવાના સંસ્કાર